સુરતમાં ફરી કરુણાંતિકા સર્જાઈ છે। સુરતમાં 13 દિવસમાં ચોથી સામૂહિક આપઘાતની ઘટના બનતા સનસનાટી મચી જવા પામી છે। સુરત રેલવે સ્ટેશન પર એક મહિલા પોતાના 2 માસૂમ બાળકો સાથે પહોંચી હતી અને માલગાડી નીચે સૂઈ જતા મહિલાના 2 કટકા થતાં મોત નીપજવા પામ્યું હતું, જ્યારે બંને બાળકોને ઈજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સુરત રેલવે સ્ટેશન ખાતે બપોરે એક મહિલા પોતાના 2 સંતાન સાથે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર પહોંચી હતી અને આપઘાત કરવાના ઈરાદે એક માલગાડી ટ્રેન આગળ સૂઈ ગઈ હતી। સુરત રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 2 ની આગળ એક માલગાડી ટ્રેનની અડફેટે આવતા મહિલા કપાઈ ગઈ હતી અને તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થવા પામ્યું હતું, જ્યારે તેના બંને બાળકોને માથામાં અને કપાળના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી। આ ઘટનાને પગલે સ્થળ ઉપર જ મુસાફરો તેમજ સ્ટાફ સહિતના લોકોની ભારે ભીડ એકત્રિત થઈ ગઈ હતી અને સ્થળ ઉપરના દ્રશ્યો જોઈ તમામ ચોંકી ઉઠ્યા હતા। બંને બાળકોને ઈજાગ્રસ્ત हालत सारवार માટે 108 एम्बुलेंस द्वारा स्मीमेर हॉस्पिटल में खसेड़વામાં આવ્યા છે। मैं महाराष्ट्र में रहता था। मैं महाराष्ट्र से आया था। 1 नंबर गेट पे मैंने गर्दी देखा तो 2 जन बैठे हुए थे बच्चों को लेके बैठे थे। हमने पूछा भाई क्या हुआ, तो बोले उसकी मम्मी और बच्चे बोले गिर गए बोले। तो बोले मम्मी तो बोले कट गई बोले, बच्चे बच गए बोले। अब बच्चों को बोले भाई 108, हमने पूछा बोले 108 को फ़ोन किया, तो बोले हाँ किया बोले। मिल गया आधा घंटा हो गया, आप 108 क्यों नहीं आई? हमने फ़ोन किया तो बोले 108 कंट्रोल रूम ने बोला कि बोले भाई हमारे पास में कोई फ़ोन आया नहीं, हमारे पास में कोई रिकॉर्ड है नहीं। तो हमने फ़ौरन बुला के 3 मिनट के अंदर 108 वहाँ पर आ गई। 108 आने के बाद में हमने फ़ौरन उनको बोला कि आप बैठो, तो बोले हम नहीं जाएंगे बोले पुलिस केस है, बोले हम नहीं जाएंगे। तो हमने बोला ठीक है पुलिस केस है ना, हम जो भी होंगे हम देख लेंगे बाद में। बच्चे हमने लिए, एम्बुलेंस के अंदर बैठे और एक बंदा और था मेरे साथ में, वो बंदा भी आया था। यहाँ पर आने के बाद में फ़ौरन ट्रीटमेंट डॉक्टर लोगों ने चालू किए। चालू करने के बाद में फिर वो जो साथ में जो बंदा आया था वो चला गया, मैं रुका हुआ था। સુરતમાં છેલ્લા 13 દિવસમાં ચોથી સામૂહિક આપઘાતની ઘટના બની હોય, જેને લઈને લોકો પણ ચિંતામાં મુકાયા છે। તો આ ટ્રેન અડફેટે મોતને ભેટેલી મહિલાના 2 બાળકો ગંભીર હાલતમાં હોય, જેઓની હાલ સારવાર ચાલી રહી છે।